પેલા શિવાને કેવું પડશે. પેલા પૈસા હજુ 2 મહિના ઓલામના આયા છે નહીં ઉઘરાણીના, વ્યાજ બેજ મોકલતા નહીં. એટલે એને થોડું કેવું પડશે કે એમના ઘરે જઈએ ને આટો મારતા પૈસાનું કરતા તું જા કઈ. પૈસા હામાં ના આપે તો પછી મને કે કઈ ખબર પડે અમને. બધું બતાવી પાડી આપણે કીધેલું જ છે, એમને લખાણ કરેલું જ છે આપણે એમનું બતાવવાનું. પછી બતાવી પાડી. હા એ સીધી રીતે આપે તો બરાબર છે, ના આપે ને પછી તો શિવને કહીશ એ મને કે કઈ. એ શિવલો, એ શિવા, એ ચાહો, એ અહીંયા 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 શેઠ આવ્યો છે, બોલાય કરે છે. હવે શું કામ હશે? એ તો કોમ કરવા નહીં જતા, નવું કોમ બતાવે. એક મહિનો એ જયા વાર શું કોમ છે? તારી એવું છે ને, સારું હેડતું જ નહીં. પથરે ઘસ કરું તો નથી હેડતું. એ કેસ લાયા છે આવા તારી. નવું મગાવવું પડશે. તારીઓ એક કેવું પડશે નવું લાવી દે. વ્યાજ પૈસા લે કરે સારું, તારીઓ નહીં લાવી કહેતા. બોલો શેઠ. ચારનું રાડું પાડું ઉસી વચ્ચે સાંભળતો નહીં તું? ખેતરમાં કામ કરતો તો કોઈ નતો એ કહો કહાણી કરતો. શું કરતો તો? તો જે કોમ હોય કરો, વાડ હોરતો તો. તારી કેવી લાવી તમારા મુઢા જેવું હેડતું જ નહીં. પથરે ઘસ કર્યું. આપણે એને ઘસી બેસવું પડે. ઓલી હેમરીમાં ઘસી બેસી નાખજે જા આપણા ઘરે. અરે ના હેડે ને બીજું નવું લાવી દો. વ્યાજ રૂપિયા લે કરો તો તારી નવું નહીં લાવી કહેતા. હા એ તો પછી મોકલાવું બીજું નવું. શું કહેતો તો? હા બોલો. ઓલા સોમા કાકાને ઓળખે? બે જણા, 2 છોકરો ને 2 જણા આવ્યા હતા ને. હવે એમ તો હારા ઓળખો હોય એમ તો મોહો. એટલે આપણે 2 લાખ રૂપિયા આપ્યા છે. એ તો નાલું જ છે પાછું. એટલે હું શું કહું હા કે એની જોડે ઈ હે ને પૈસા લેવા જવાનું વધારે. એટલે મારે જ આવવાનું એમ? હોવે. આ વ્યાજ તમારે ખાવાનું, પૈસા મારે લેવા જવાનું. તારા કઈ વાંધો પડે એમાં? પણ મારા આ ખેતરનું કામ કોણ કરશે? પછી કરજે. આટલો ફેરા જોઈ આવો, બીજી વખત નહીં જોઉં હું. મારો આખો દા કામ હોય ખેતરનું. એટલે હું કહું એટલું તારે કરવાનું યાર. એમ નહીં, પણ મારે ખેતરનું કામ હોય. વ્યાજ રૂપિયા તમારે લેવા કામ નહીં આડી લો. બીજી પંચાયત તારે કરવાની આવે. હું કહું એમ કરી યાર. એક વખત જઈ આવો હડો, પણ બીજી વખત નહીં જો. આખો દા વારા ઘડી કેટલો દાદા કરું. પૈસા લીધા વગર આવતો નહીં. ના હાલે તો ખોટા માર ખાવાની મારે. ના આપે ને શું કહે છે પછી મને કહેજે તું ભાઈ. હા તો એટલો બરોબર જઈ આવો હડો વાર શું કહીએ છો? બરાબર. હારું. પૈસા લીધા વગર આવતો નહીં. હારું 2 મહિનાથી એનું વ્યાજ આવ્યું નહીં હજુ. એટલે એના ખેતરમાં છે, ઘરે છે? ઘરે હશે એના. ઘરે છે ને? હા. હા તો હું ઓટો મારી આવો બરાબર. અને કેટલું વ્યાજ લેવાનું છે? વ્યાજ ને વ્યાજ 30,000. ઓહો જોવે એ તમે હારા કમાણા હો. બરાબર. એ અહીં મહિનાની જ છે. 2 મહિનાના 60 થાય છે. તો મારે આવો ધંધો કરવો હોય તો એ તને કરાઈશ. જાને ભાઈ હતા જાને યાર. આવવાનું આવે છે મળ્યા મને તો. સુમા કાકા, એ સુમા કાકા, એટલે કોઈ ઘરે લાગતા નહીં. મારે તો કોમની બહુ ઉપાધિ છે ચેતનની. અને ક્યાં ના આવી ગયો હવે? આ ચિયો કાકેડા પાડે છે? બાકી મારો બેટો પેલો ઉઘરામણી વાળો જ નહીં ને? ઉત્તરાયણના દાડા ઉઘરામણી કરવા દોડી ગયા હે. ઉત્તરાયણમાં ઉતાવ પડી જાય તો ટોટે પોટે ભગી જાય. એટલે ઓલો આયો લાગે, ઓલો ઉઘરામણી વાળો ના આવ્યો. હોય. ઓએ શું વાત કરે? તોરા લુકડા વાળો ઓલા શેઠિયા જોડે ફરતો તો ને થાળીઓ લઈને. ઈ તો લાગે મન તો. ઉત્તરાયણ બગાડશે આપડી. હું હંતી જઉં હા. તો વાત કરી લે જરા રીતે. હા તમે લઈને મારે બધું કરવાનું. તે બા કાકો કે નહીં કે સારું જો હું વાત કરી લઉં. એ મારો બેટો લઈ લઈને આવે ને લગન એ કરાવી દીધા. દોહો તેમાં કોણ કામ? અરે ઉલ્લુ કે પઠ્ઠા, પેલા દરવાજો તો ખોલ. 1 કલાકથી બારી બોલ, ખબર નહીં પડતી તને? આ તો ઉત્તરાયણના દાડા હોય તો ઉપર ધાબા ઉપર હતો. જઈ જતા નાકો. હા પણ બહાર રહો ને તમે કોણ હોય તો કહો. લા ટકો ના મારતા નાકો જઈ જાય એમ કોણ? ઈ તો નહીં ઘરે અલીગઢ છે. તમે કોણ હો? તમે જાઓ. તું અલી ઘટના તો રે? ના હું ના જાઉં, મારા બાપા આપણા જાય. વ્યાજ પૈસા લેવા આવ્યો છું. ઈ છે ભાવ્યા જો પૈસા. આપણા પૈસા લઈ જાય 2 લાખ 1.5 લાખ રૂપિયા લઈ જાય. તો ઈ તો ઓલા ના જોડે લીધા, થોડા તમે જોડે એટલે લીધા. ભાઈ મને મિલે, મારો શેઠિયો મને ના મિલે તો બીજાને કેમ મિલે? મારા બેટા હા નહીં છે તે. જઈ જા બોલાય. નહીં અલીગઢ છે પગવાળા. ઓ તારી. તમે જાઓ જાવ હોય તો. અરે તું અલીગઢ જતો રહો તો વ્યાજ ના આલવું પડે. હા મારી બેટી ચા કરે તો કેટલી ગરમ લાગે હારી. હમણાં કે ઘરે કેવું પડશે મારે. અમે નહીં ઘરે નહીં, હમણાં આવજો જો. તો પૈસા ને તું આલી દે.
હવે ઈ આવે એટલે આવજો, મેં થોડા લીધા હે. પેલો મારો શેઠિયો આવશે ને તો અમે ભમાયા વગર ત્રણ ચાર દાડા પછી આવશે. તો આવે એટલે કહેજે કે પેલા ઉઘરાણી વાળા આયા હતા હો. હારું, પણ તમારું નામ શું? શિવાભાઈ. શિવાભાઈ. ઓ એટલે કહેજે પાછો હો હાલવા પડશે પેલા શેઠિયાના પૈસા. હારું, એટલે શેઠિયો આવશે ને તો ખોટી ઉપાય થાય તમારે હો. આ લેતા તો આવા પૈસા વ્યાજમાં ના લેવાય. હા, મારો બાપો રે ને હું તો ના પાડતો, મારો બાપો રે ને. એ પાછો શેઠિયો ઘડી તાર મને મેલ કરે છે એટલે કહેજે પાછો. મારા હારું, હાથ ના પણ પડે. બોલ, હો? બોલ, બોલ ના હા, કરશો તો ને હું તમે. જઉં છું હવે કહેજે આવે એટલે હો. હારું, જાઓ. એ હારું. ના, આવા કાર મોટા છે ને જે વ્યાજમાં ગાને આ એક તો લે કરે હે. લગનમાં થોડા 2 લાખ લેવાના હતા. મેં કીધું તને ના લેવો, ના લેવો. લે કરે હે. ડોબો તેમાં. બાપા, ત્યાં આજો બાર ઇધર જીઓ. અને ઓલા 2 લાખ રૂપિયા વ્યાજ ચડ્યું તરી 1000 આલ દેજો. અલ્યા ભાઈ લગન તો તારા હતા મારા હતા. એ લગન મારા હાથે તો હું શું કરું? તરી 1000 તો વ્યાજ ચડ્યું ને શું? કોળિયું લાવો. કોળિયું લાવો કે ઘડી કા ડીજે લાવો બધું મારો પર ખર્ચો નાખ્યો છે. તો બારી નહીં ઘોડ્યું લાયા, પાથું લાયા અને ગાડી ખાલી તમે તો નતા ઉપર ઉડાડતા, આરામમાં ઉડાડતા હતા. અલ્યા આમ તો મારી મને કે દિલાસા આપતો કે હું ભર દઈશ પૈસા નોકરી લાગી જઈશ. તો નોકરી ભરી દેજે હવે તું પૈસા. 13,000 તો મારો પગાર હે. તે કે થોડા હું તારી 1000 કે ભર નાખું, બે તો એક કામ કર તાર ભૈરીના દાગીના ને ગીરવે મૂકી પૈસા ભરી દે. ના થાય હો, ના થાય. થાય છે જમ ના થાય. નવ બહેરું આવ્યું કે થોડા કોઈ 1000 મિલ જાવ તો એમ જ કે હાવો પૈણી લાન મિલ લાન મારા કઈ પહેરવા નહીં રહ્યું ને. અલ્યા તે જબર કરી યાર હું કરું તો. કશું નહીં કરવું, એ તમે ગમે કરજો. જો મારું તે કામ કર. શું તું જા પતંગ ઉડાડા. એ તો પછી એક બે દાડા કરી આજે તો આપી. હું તો હવે મને થોડો કન્ફ્યુઝ ના કરશો. હવે પતંગે શું ચગાવું? એટલે એનું તારી 1000 લાવો બધા કે નહીં લાવો ના? હા લાવવાના હે. સારું જાઓ, તમે જાઓ તમારા કામે જાઓ તમે જાઓ. હારું હે તું. આ એક તો કન્ફ્યુઝ કરી નાખે. એક તો આ ઉતરંગ મઠ થઈ હતી ને હવે શું કરવું કેમ? આ કશું નહીં કરવું, જવા દે ને. આ ડૂબાઈ પૈસા લેવા જો એ વ્યાજમાં પૈસા આલવા મને તો ના પાડી કે મારે તો ઘરે ના હે કે જ્યાં છે બહાર તો કે 3 દાડા પછી પાછા આવે તો હવે મારે શેઠિયા શું જવું? હવે શેઠિયો તો કોઈ મોન છે ને શેઠિયો તમે પાવર કરશે એનો હતો એટલો જ પાવર મિલી દે કે આમ કરું ને તેમ કરું ને. પણ મને એવું લાગે છે કે આ બે અબ્બાટો માથા ભારે જ લાગે છે. જો શેઠિયો એ જાય તો નહોતું થવાનું છે પણ કહેવા જ જો કે શેઠિયા કે ઘરે ના એટલે પૈસા ના પાડી ચાલ હાલવાની બરાબર કે મારે કાવા કે ઘરે નહીં. ચાંદિયા ઘરે નહીં એટલે જીએ ચાહે જોઈ. હવે કોઈ હું બધો એ જોવા ગયો તો કે ક્યાંય જાય છે એ તો છોકરો હતો ઘરે જ માં આપણો પાવર કેટલો કરતો હતો રસીનો પાવા કરતો થઈ જોઈ. કે ઉડ્યો આવે છે ને તું જેમ કે આટલો બધો કે પેલો થાય ને એટલે કીધું મને શેઠીએ મળ્યો છે ને પૈસા લેવા કીધું આવે વ્યાજ કીધું આલો કીધું તેમાં આપણે કે હવે વ્યાજ કે અમારા પાસે કશું નહીં કે તો કે શેઠિયાને મેલ દે મેં કીધું શેઠિયાને ના મેલાય ને આમાં આપણે બે માથા ભારે લાગે છે હો. પછીના માથા ભારે આપણે પૈસા લેવાના માથા ભારે શું હોય જોઈ. તમને મેં પહેલાથી તો કીધું તું હા? કીધું બધા હરખા ના હોય આલુજી હોય ના આલુજી હોય ના આપે ને હવે એમ કર ચેરો દાડા તને કીધું હે અને 2 દાડાને કીધું 2 દાડા કીધું હે ને હા. 2 દાડા નહીં એ હશે ઘરે જ હા બરાબર. હા હવે એને સાનો માનો જા. હું જો પાછો ફેર હા મારે જાય ના મેળા આવે ને ખોટા અમે મારવા પડે ઈ એને મને. કઈ વાંધો નહીં હું બેઠો હું. મારે મારવા પડે ખોટા હું નહીં જાતો મારે શું મગજ મારું નહીં સારું પણ તપેલું છે તપેલા જેવું તપેલા કરતા કડાયા જેવું છે બા. એવું નહીં તારે શું કહેવાનું કે પછી તારા પૈસા દેવાના હે કે નહીં દેવાના? તારે એમ જ કહેવાનું કે પૈસા લાય મારા સીટી એમને કીધું હે. એ મારા કોમ નહીં આ કોલર પકડવાના મારા કોમ નહીં એ એકલો જ કોલર એવા બે બાપ બેઠો છે કોકના ઘરે કઈ કોલર ના કરે હું બેઠો પકડાય હું બેઠો હું ને. કોકના ઘરે જઈને આવે રે તો કોલર ના પકડાય ને મારા ઓછા અહીંયા ને બે બાપ બેઠો ધોઈ નાખે કશું ના કે બરાબર તું જા જબરું કર્યું તમે તો હવે ચિંતા ના કર. લે છોકરા હા યાર છે તારા બાપા આયા હા તારા બાપા આયા એ ડોહા તારા કે કામ જ નહીં શું? અલા એ પેલો માથાની ફેવરે છે અને બુડા તમે પૈસા આલતા નહીં મારા આખો તો હેરાન થાથા કરવું પડે છે. તમારી શેઠ પથારી ફેરવો ને તમે અમારી પથારી ફેરવો. તું તારા કાકા બોલા મારા કાકો ઘરે નહીં. તો બોલાય તો લાવો ઘરે આપણે બહાર હોય ને નહીં ઘરે. તાર કાકો એ છે તો તારે કાયમ રોજ ઉઠીને રોજ જતા રહે છે. પણ તમને મેં તો કીધું હું તમારો નોકર રાખેલો છે શેઠનો નોકર નહીં વાત કરે છે. શેઠ આવે એટલે મારો પૈસા લેવા તમારે વ્યાજ મેકલે છે મારે આપવું પડે છે. જો કાકા તમે પ્રેમથી વાત કરો, અમે તમને એવું કહેતા તું નથી. તારા કાકાને બોલા મારા કાકાથી વાત મારા કરી કાકો કાકાથી વાત નહીં કરવી. એ છે ઘરે જોજે. ઘરે પણ. જોઈ લે એટલે પણ અંદર જતા કામ કામ બનાવટ કરે બરોબર છે જોવા દે. એટલે પણ નહીં કાકા એટલે પણ- પ્રેમથી સમજો તો સારું હોય યાર.
તું શાંતિ રાખો, જોવા દે તારા રાખવા. અલ્યા કાકા આપણે તો નહીં આના ને જોવા દે. અલ્યા કાકા વાત કરા. પણ નહીં ઘર મેં આપણે તો નહીં એ તો કાકાની ઉંમર હોય ને જા જોયા જોવા દે. ઘરમાં આવ્યો હે ઓલો લાગે વ્યાજ વાળાનો લાગે માણસ આવ્યો લાગે હે ઘરમાં જઈને શક્તિ લોકો અલ્યા કાકા પેલા શું ઘરમાં કરી જાય નહીં પણ હવે પણ અલ્યા શેઠ મને મેલ કરે તો તું ડફોળો મેલ હેડ ગોતી લો તમને ગોતી લો તમને એક મગજ ગરમ કરાવો ગોતી લો તો મારો બાપો એ. ઉલ્લે કે પઠ્ઠા તેરે કો પતા નહીં. તમને તો ઉલ્લો કો પઠ્ઠા જ લાગો ને કાળિયાર મને જોવા દે, ચેક કરવા દે. એક તો ચા કટલા તો આ મારી બેટી કેટલી ગરમ હે વાંદરા જેવી ગોતી લે ચા ગોત અરે દેખાતો જ નહીં અંદર. તમારે જે છે હે ગોતી લે હવે તો એટલે હશે તો બોલાયેલા તારા કાકાને, પણ મારે હેરાન થવું પડે છે. આ તમે અમને હેરાન કરો આ શરમ આવે કે નહીં ઘરમાં કરી જો સીધા કોકના ઓ તારી આશિયું શું આશિયું છે એટલે કોક. એ અમારા એ ઢોબલું હોય એ રહ્યું. હે? એટલે એ ભદ્રે? ઢોબલું હોય એટલે પણ એટલે બોલા ઢોબલું હોય લા. આ તો હાલે છે. ઢોબલું હોય લા, કાકા. એટલે ઢોબલું હોય. એટલે ઢોબલું હોય. તું પણ શાંતિ રાખ. પણ ઢોબલું હોય એ રહ્યું. મારા કાકા નવું લાયા છે ઘડી. આવું હોય. આ તો ઓલી ઘરથી લાયા છે, મને એટલે ઘરથી લાવ્યા છે. હે? એય, બોલે. એ સુમા. એટલે કાકા બોલે. એય, એટલે આ જોઈ જો તું મારા. કાકા. એય, જા. ઓય, જા ઢોબલું લઈ એય. આવ. ઓય, એય. સુમા. એય. ઓ, જેવા લાડી કરું જે ઉઠે જ્યારે જ આવે બહાર આવો તો કોમ છે તમારું. એટલે તું કોણ હે પણ બહાર તો આવો તો કોમ છે તમારું યાર. તમે ચાંદના ગોતતા હતા, તમે હવે પરણાવવાના છે. અમારા શેઠને કીધું છે કે હવે સુમા કારણ કે પરણાઈ જઈએ. હા જે પરણવું છે હવે ઉલ્લુ કે બઠ્ઠા, એમ ચૂપ કર કિતના દિન રહેગા તું ઘર में? તું કોણ હે લ્યા તું હે કોણ ભલે શેઠ મને મળ્યો વ્યાજ એ લેવા. વાસી કાકા હે. એવું એમ હવે આપણે તમે નતા જોયા એના શેતાનના કામ કરે ઈ હે. એટલે હું આને નહીં ઓળખતો યાર અને આ 2 વખત મને ઉલ્લુ બનાવી ગયો. એ કાકા હું ઓલું નહીં બનાવ મેં એમ જ એ, કીધું બે, તમારું બે, બે. હાલો તમને બાર હિસાબ કરી આલું હો હા, કર્યો તો, કર્યો. શિવાજી તમારો હિસાબ કરી દઉં બે વાય બેહો આ બેહો મારે હું બેહવા નહીં આવ્યો તો બરાબર. હા આ શેઠના વ્યાજ તમારે આલવું છે કે નથી આલવાનું? પણ તું શેઠ હે કે ઈ શેઠ હે એટલે શેઠ મને મેલે છે કે વ્યાજ લેતા હો એમની પાસે. તને તો નહીં આપવાના પૈસા વ્યાજે હાલવાનું નહીં તો મૂડીએ નહીં હાલવાની બરોબર તું શેઠ નહીં મારે જે લેવાના છે આજે ના શેઠને પાડે છે કે લેવાના. ના પાડે કે સુમો કાકા નહીં હાલે વ્યાજ એવું તો છે. મૂડીએ નહીં નથી મળે. આપવાના કહી દેજો હવે તો હા. નથી આપવાના રાત સારી આપણે થઈ જાય ઢોલાઈ તે નહીં આલો તો મારે કેટલા ટકા? શેઠને તો મેં કીધું તું મુકું આલુજી ના આલુજી છે કીધું. અને આ બે તો તમે કેમ લેવા આયા પૈસા શેઠ કે એટલે મારે તો ટોપું કરવું પડે બરાબર. હું એ ભાગ્યો છું બરાબર. આ ટોપું કરવું પડે મારે. પાછો હોય તો તેવું શું લાવ ગરમ થાય પાવર ઓછો કરીને ફૂંડા તું એ. બાવન વાત કરે છે. આવા નહીં કરતા. પૈસા કો મારા નહીં તો? એમ ઊંચા અવાજથી ના બોલો. અરે direct વ્યાજ આવી જાઓ, લીધા છે. પૂછ્યા વગર તમે તે આવો direct આવી ગોતવા જાઓ. આયા. હે? પૂછ્યા વગર તમે જાઓ direct, હે? કોના મારલા ભરત? તમારા શેઠને- તો તમારા આવતાની હવે નથી કરતા. લગા દે રે. એમ નહીં. આજ મને આવું કર્યું છે ને એ અમે મારા શેઠ આવે એટલે બધા અરે આવા ઉપર દો. ઉપર કા શેઠ ઉપર જઈ આવ. નીકળ. અલ્યા બુડા આવા હિડા કરતે અહીંયા. હાલવાનું રાખો તમે હાલવાનું રાખો પણ તું મને કહે તો ખરો કે આનું ઘણા ઉઘરાણી કરવા આવે તમે ઉભો તો અહીંયા. નહીં, તમને બાપો થયો ને મારે કઈક કેવું પડશે એને મારે મારવો પડે હવે એ શેઠ હવે છોડશે આપણે છોડશે ઈ છોડે વ્યાજ ના, લીધા વગર આપણે વ્યાજ ગાયબ નહીં. થઈ જઈએ અહીંયા. વ્યાજ તમે ગાયબ થો મારે નહીં થવું મારે એવું ગાયબ નહીં થવું આપડા બીજા એ બીજા આ નહીં એવું એમ? હા. આ તો તું થાજે તૈયારી રાખજે માર ખાવાની. આ તો કશું વાંધો નહીં ગુગો નહીં બિયાતો ગુગો બિયાતો જ નહીં એવું એમ ને? હા. ભૂગો તો કોઈને ભમાઈ આવો તો છોડે જ નહીં. નહીં છોડું હવે તમારા હા. શેઠ હોય કે તમારો જીવ હોય હા. તમને ભમાઈ દઈશ ને તમારા શેઠ ને ભમાઈ દઈશ ના હોય. હા સારું, જાઓ, તમારે તમે મારે ભરજો ઉપડો. ગુગો નહીં છોડે હવે વ્યાજ તો ચૂકતું કરશે કાં તો કે શેઠ ને મુકતું કરશે નહીં છોડે આ ગુગો હવે નહીં છોડે હેડી હેડીને એવો થાચ્યો છું ને જોરદાર થાચ્યો છું હો. અને શેઠે તો એવી ઉપાધિ કરી છે ને ઓહો હો શું વાત કરું. શેઠને જઈને જ શું કહીશ કે વાયને મને ધોયા છે પણ શેઠને મળ્યા માથા ભારે મળ્યા હો. શું કર્યું? હા શેઠ
હા એ ભગવાન કહ્યું તો કોઈ નહીં પૈસા તો છે પણ માં આવે હમણાં હાલવા ના પાડે ચમા ના પડે ને ચોબા તારો ફેસ થઈ ગયો કાળો કાળો થઈ ગયો કો પેલો નહીં છોકરો એનો ગુગો નામ છે શું છે હા એમાં આપડે ગોડા જેવો છે હાવ ચમ ગાંડા જો હે અરે અમે ઘડીક અમે ભાગ્યા છે હડબડ તરબડ થયા હતા તો બહુ મારી બાજુ જ ને ના મારે તો શું મારે તો માર ખાય વાળો નતો હું એમ તો પણ માર ગોડા જેવા હતા પછી એમનું મોઢું પીવું પૂરે હું આવતો રહ્યો પછી કીધું કે શેઠને મેલું થાય પૈસા કે પડ્યા કે શેઠને મેલો કે આઈને લઈ જાય તો બરાબર હે ના 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 પાડી દીધી ને ના ના નહીં પાડે કે શેઠને મેલો લઈ જાય છોકરો ગોડા જેવો છે કે મને કે આ નવા નવા આવે છે એ ના લાય કે પૈસા પેલા તારાથી એક કામ થતા નહીં હમા હવે જે એ બધું રાડ મેળો ને તમે જોઈએ તો હાલી દે તમને પૈસા મારું કઈ વાતો નહીં તો હું લઈ ચાલ હવે બરાબર હાલી દે. તું બે જાય હાલી દે. આ બે હું આવું તો એક મહિને એ જાય તો ખરા પેલા બે બાપ બધા જે ખડેખમ પાસે એક કે ફેરે પાડી દેવાના છે આ શેઠને એમ કીધું છે શેઠને કે બધા આલુજી ના હોય ના આલુજી ભીડી જાય ભીડ્યા આ શેઠને ભીડ્યા મળ્યા માથાના આહા